તો હેલો, કેમ છો બધા? વેલકમ ટુ માય મિની વ્લોગ. બધા મજામાં હશો ને? આજે તો આપણે સવારે 5 વાગે તૈયાર થઈ ગયા છીએ. કેમ? તો આજે આપણે જવાનું છે ગામડે, એટલે આટલું વહેલું ઉઠવું હતા અને ફટાફટ પાલીને આપણું બાઇક નીકાળી દીધું છે અને આવી ગયા પેટ્રોલ પુરાવા અને હવા પુરાવી દીધી, કારણ કે પુરાવવું જરૂરી છે. અને પછી બાઇક હાંકવાનું ચાલુ કરી દીધું મોટા ભાઈએ. એના પછી જો આપણે મસ્ત બધું બાંધીને બેસીએ છીએ, કારણ કે પવન ના લાગે એટલે, કારણ કે ગાડી બહુ મજબૂત જશે. આ જો ગાડી ભાઈએ હાંકવાની ચાલુ કરી દીધી. 80, 90 દેખો, 2 વ્હીલર આટલી જાય છે, એટલે આપણે પકડીને બેસવું પડે, નકર આપણે ક્યાંય હવામાં ઉડી જઈએ. એટલે ધ્યાનથી બેસવું પડે. અને આમના આમ હકાવતા ભાઈએ સેક્ટર 1 પહોંચાડી દીધો ગાંધીનગર. એના પછી હકાવતા રાંધેજા ચોકડીથી પણ થોડા આગળ આવી ગયા અને ખબર જ નથી પડતી, ભમી પહોંચાડી દે. અને એના પછી આવી ગયા આપણે માણસાની અંદર એન્ટર થઈ ગયા. અને એના પછી આપણે પહોંચી ગયા બાબુપુરા. અહીંયા અંબેમાનું મંદિર છે, એટલે ત્યાંનું શૂટ લઈ લીધું. એના પછી આપણે પહોંચી ગયા ધમેડા. અને ધમેડા પહોંચ્યા પછી ભાઈને થોડી ઊંઘ આવતી હતી, તો ગાડી મેં હંકાવી લીધી. જો ખાલી મેં ભમી હંકાવી લીધી. એમના એમ પહોંચી ગયા આપણા ગામમાં આસોડા. અહીંથી અમે બિસ્કિટ લઈ લીધા કૂતરા માટે. અને જો અહીંયા ઓફ રોડિંગ ગાડી ચલાવવી પડે ખેતરમાં, કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી ને કેટલું બધું ઘાસ ઉગ્યું છે. આવામાં તમે ગાડી બી ના ચલાવી શકો. અને આ છે અમારા ગામડે, અમારા ખેતરમાં અમારું આ માતાજીનું મંદિર. અને અહીંયા અમારા માતાજીને બેસાડેલા છે. આ છે જોગણીમાનું મંદિર. એના પછી ફટાફટ અમે દીવાબત્તી કરીને અમે બે ભાઈઓ નીકળી ગયા અમદાવાદ બાજુ. એના પછી જો વચ્ચે ઊંટ પણ દેખાયા હતા. એના પછી બે ભાઈઓ અહીંયા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. એના પછી અહીંયા ખાઈ લીધા ગાંઠિયા. અને ગાંઠિયા ખાધા એટલે મારો ભાઈ કે ચા પીવી પડશે. એના પછી ચા લઈ આવ્યો મારો ભાઈ. આપણે ફટાફટ ચા અને ગાંઠિયાનો નાસ્તો કરી લીધો. પછી પહોંચી ગયા ગાંધીનગર. હજી તો હમણાં જ પહેલો નાસ્તો કરીને પૂરો થયો હતો, નહીં મેં બીજો નાસ્તો કરી લીધો ઇડલી વડાનો. એના પછી પહોંચી ગયા આપણે શાહીબાગને પહોંચીને એના પછી ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને દુકાન આવી ગયા. દુકાને થોડુંક કામ હતું. દુકાને ક્યારે ખબર ના પડી ને 9 વાગી ગયા, ખબર ના પડી. એટલે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. વિડીયો ગમે તો લાઈક, ફોલો કરતા જાય.